જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આપણે આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને હવે આપણે ભાખરી કરવાની છે. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને જો આપણે બહાર કચરાવાળો આવ્યો છે તો કચરો નાખવા જાય. ચાલો હું તમને બતાવું. આપણે બહાર કચરો આવ્યું છે તો કચરો નાખવા જવું છે. જો આવું કંઈક છે ગામડાની અત્યારની સવાર. સરસ મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવે આપણે ચા ને ભાખરી કરવાની છે ને પછી આજે આપણે વાડીએ જવાનું છે. તો કન્ટિન્યુ મારા વ્લોગમાં તમે બન્યા રહેજો. આપણી ભાખરી બનવા માંડી છે. જો ચાલો આપણે ચા ને ભાખરી બનાવી નાખીએ, પછી ખાઈ લઈએ અને પછી જલ્દી નવરા થઈ જાય. અને તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, આપણે વાડી આવી ગયા છીએ અને આપણે હવે ઘરે બધું કામ થઈ ગયું હતું ને અત્યારે આપણે વાડીએ આવ્યા છીએ. વાડીએ શાક ને રોટલા ને બધું લઈને આવ્યા છીએ. તો આપણે આજે વાડીએ જમવાનું છે અને બપોરે આપણે વાડીએ કરવાના છે. અને આ છે અમારા વાડીના પપૈયા. તમે જુઓ છે ને કેવા સરસ. પપૈયા ખાવા હોય તો આવી જાજો અમારી વાડીએ. તો હું તમને પપૈયા ઉતાર્યા છે એ હું તમને બતાવું. અમે વાડીએ આવ્યા છીએ. આમ તો કોઈ કામ નહોતું પણ પછી સાફ સફાઈ કરવી અને આ પપૈયા ઉતાર્યા તો હું તમને બતાવું. જો આ છે પપૈયા ઉતાર્યા છે ને કેવા સરસ પપૈયા છે. જો આ પપૈયા છે અને આગળ હવે તલ છે. જો હું તમને બતાવું. જો આ કેરેટમાં અમારા પપૈયા છે ને ઉતારેલા અને સામે દેખાય એ પણ પપૈયા જ છે. જો હવે હું તમને આગળ તલ બતાવું. અમારી વાડીમાં તલ પણ બહુ સરસ છે. હું તમને હમણાં તલ બતાવું. જો પપૈયા છે, પપૈયા પૂરા થાય પછી તલ આવે છે. તો હાલો ગાઈસ તલ બતાવું તમને. જો આ અમારી વાડીના તલ છે. સામે દેખાય એ બાજુની વાડીવાળાનો સરગવો છે. જો આ એ સરગવો છે અને આ બધા અમારી વાડીના તલ છે. આ બધા અમારી વાડીના તલ છે. જો દેખાય છે ને સરસ મજાના તલ. કેવા મસ્ત છે. જો એવું છે. તો આપણે હું તમને મેં પપૈયા બતાવ્યા, તલ એવું કંઈક છે. અને હવે આપણે જઈ ઢાળિયા બાજુ. ત્યાં યથાર્થભાઈ ખાય છે વેફર ને એવું. અને જો અમારા બળદ ને જરાક પાણી પાય છે. તડકાના પાણી તો જોઈ જ ને તરસ કેટલી લાગે.
હોય ખબર એને ફોન જોતો એ કઈ બ્લોગ ઉતારવા દે નહીં હું જોતો ફોન જોતો ને ગમી એમ કે આલે આલે લઈ જાય ચાલે જો યથું બળધ્યા હાકે યથાર્થ ભૂ પીવા લઈ જાય છે હો મારે મોઢા ઉપર બળધ્યા એને આપો ને હાથમાં મસ્ત વિડીયો આવે મસ્ત બ્લોગ માં આવ્યું જો ગાઈસ યથાર્થ બળદ અકાવે તો તમે કોમેન્ટ કરજો યથુ તારું મોઢું તો જો તું ધૂળ વાળું ટ્રેક્ટર અકાવે અમારા ઢાળિયામાં આટલું કચરો છે ને તે આમ સાફ કરવું છે પછી હું તમને સાફ કરીને બતાવું કેવું સાફ કર્યું ને બધી વસ્તુ સામે મૂકી દીધી અહીંથી શરૂઆત કરી છે જો અહીંયા એટલું સાફ થઈ ગયું ને મસ્ત આમાં છે ઘઉં લારીમાં ઘઉં છે ત્યાંથી અમે સાફ કર્યું બધું ગોઠવી દીધું અને હવે જો આ બધું છે આટલું લેવાનું છે અહીં બળદને એવું બાંધવી એટલે આટલું પછી હું તમને આખું સાફ કરીને બતાવું હાલો સાફ કરી નાખવી તો કન્ટિન્યુ તમે મારા વ્લોગમાં બન્યા રહેજો જો અમે હવે જમવા બેસી ગયા છીએ તો હાલો બધા વાડીએ જમવા જો યથુ ભાઈ ખાય છે કા યથુ બાજરાના રોટલા ડુંગળી કેરી છાશ ને શાક હાલો બધા જમવા તમે બધા કેવું ઢાળ્યું મસ્ત સાફ કરી નાખ્યું છે ને તો બહુ વાર લાગી હો ત્યારે આ બધું સાફ થઈ રહ્યું છે કેટલું અમે નણંદ પહોંચાવ્યા ખોદ્યું સાફ કર્યું જો આ બધું ગોઠવું છે ને મસ્ત હવે જાન ત્યાં બધું પડ્યું હતું જો કેટલું મસ્ત થઈ ગયું સાફ થઈ ગયું ને પહેલાં કેવું હતું મેં તમને બતાવ્યું હતું હવે અમે જમી લીધું તમે જોયું હશે બપોરા કરી લીધા અને ઢાળિયું સાફ થઈ ગયું અને હવે આપણે ઘરે જ આવી થઈ ગયું ને મસ્ત સાફ જો આ બાજુ હાવ ક્લીન થઈ ગયું એવું છે તો જો ગઈશ આપણે હવે વાડીએથી ઘરે આવી ગયા ઘરે આવ્યા કેટલા વાગ્યા હતા 1:45 થયા હતા ત્યારે ઘરે આવ્યા પછી કપડાં ને એવું ધોયું થોડાક વાસણ ધોવાના હતા વાડીના એ ધોયા અને હવે આપણે કેટલા વાગ્યા છે 4:30 થયા છે યથુભાઈ તો સૂતા છે અત્યારે તો બધા સૂતા છે દીદી સૂતી છે યથુભાઈ અને આપણે સવારમાં ખાટલા ધોયા હતા જો છે ફળિયામાં સવારમાં ખાટલા ધોયા હતા એ ખાટલા આપણે હવે લેવાના છે અને પછી થોડીક વાર બહાર શેરીમાં બેસશું અને પછી આપણે રસોઈ બનાવશું આવું કંઈક છે અત્યારે ફૂલ તડકો આ સવારમાં ખાટલા ધોઈને અમે વાડીએ ગયા હતા અને હવે ખાટલા સુકાઈ ગયા છે તો લઈ લઈએ સૂતા છે તું વાડીએથી 2 વાગે આવીને ઘરે આવીને નાહ્યો નાહી ધોઈને અત્યારે સૂતો છે
તમે જોયું એમ અમે વાડીમાં ઢાળ્યો ને એવું બધું સાફ કર્યું ને એટલે બહુ થાકી ગયા હતા. 2 વાગે તો આવ્યા, 3 વાગે તો અમે સૂતા થોડીક વાર. 4:30 થવા આવ્યા છે, 4:15 થયા છે અત્યારે. હવે આપણે થોડું ઘણું કામ કરી લઈએ, બહાર શેરીમાં ઘડીક બેસશું, ટાઈમ રહેશે તો, નહીંતર પછી સાંજ પડી જશે. ત્યાં યથુભાઈ જાગી જશે હમણાં, પછી એની હારે થોડીક વાર ધમાલ મસ્તી કરશું. તો સારું, ચાલો તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો. જો ગાઈસ, અમે જમીને ફ્રી થઈ ગયા છે અને હવે અમે આવી ગયા અમારી રૂમમાં. એસી ચાલુ કરી દીધી છે ને બહુ ઠંડી રૂમ થઈ ગઈ છે ને. અને અમારે જો અહીં વિડીયો કોલમાં વાત હાલે છે, અમારા બેનનો વિડીયો કોલ છે ને. જો શ્રીજા છે, શ્રીજા ડોકાઈ છે. શ્રીજા, તારે અહીં આવું? ગામડે આવું તારે? જો યથુ છે, યથુ જો શ્રીજા, શ્રીજા બેન ને આજે વ્લોગમાં લીધા, દયા બેન ને. અને હવે આપણે વ્લોગનો એન્ડ કરશું. 9 વાગી ગયા છે અને કાલે હવે આપણે નવો વ્લોગ, નવી શરૂઆત સાથે નવો વ્લોગ. તો તમે મારો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે અમે અમારી વાડીનો વ્લોગ ઉતાર્યો હતો. વાડીએ ગયા હતા તો વાડીએ મેં તમને અમે જે કામ કર્યું હતું એ તમને બતાવ્યું. તો તમને કેવો અમારો વ્લોગ લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય રામાપીર બાપા.